મિત્રો નમસ્તે. આપણે બાળપણમાં બાળકને પૈસાનું કેટલું મહત્ત્વ શીખવાડવું જોઈએ, આપવું જોઈએ, આ એક પ્રશ્ન છે. બહુ નહીં. પૈસો જીવનમાં મહત્ત્વનો છે, સહેજે એને થોડી ઘણી ખબર પડવી જોઈએ, પણ પૈસો સર્વસ્વ છે. પૈસો જીવનનું સાધન છે, સાધ્ય નથી. આ વાત બાળકને નાનપણથી એવી બધી ભણાવવાની નહીં કે તું પૈસો જ સાધ્ય છે, પૈસો જ કામ, પૈસો જ કામ, આમાં વધારે પૈસો મળે, ડૉક્ટર થા, ભણીશ તો આમ થશે, ભણીશ તો આટલા પૈસા આવે. પૈસાને લઈને કોઈ વસ્તુને ક્યારેય સરખાવવાની નહીં. બાળપણમાં ક્યારેક એ પૈસાનું મહત્ત્વ ઓછું સમજતો હોય તો તમે એને થોડું ઘણું શીખવાડો, પણ પૈસા જ ભગવાન છે, પૈસા જ સર્વસ્વ છે, પૈસા જ જીવનનું ધ્યેય છે. આવું ભણાવશો તો દુઃખી થશો. મારા એક મિત્ર હતા, એ એક વખત મારો અનુભવ છે, એક વખત અમે એક મેળાની અંદર ગયા, ત્યારે એ બાળક કંઈક એક બીજું બાળક હતું, એ બાળકને કંઈક વસ્તુ લેવી હતી, એટલે એ કે લાવ હું લઈ આવું, 5 રૂપિયાની આવે, 5 રૂપિયા આપ, એટલે એને 5 રૂપિયા લીધા, એ બાળક લઈ આવ્યો અને આને દીધી 5 રૂપિયામાં. પછી એ ભાઈ વહી ગયા, પછી એના મા બાપે એને પૂછ્યું કે મિત, તે 5 રૂપિયાની ઓલી વસ્તુ તું શું કામે લેવા ગયું? તું એનો નોકર હતો, એને લેવા જવા દીધો હતો? તો કે પપ્પા એ 4 રૂપિયાની આવે છે, મેં એની પાસેથી 5 રૂપિયા લીધા અને 4 રૂપિયામાં હું લઈ આવ્યો ને મેં એને આપ્યું ને એમાંથી રૂપિયો હું કમાણી કરી લીધી. અને એના પપ્પા ખુશ થયા હતા. એના પપ્પાએ એમ ન કીધું, કારણ કે એ આખા અર્થશાસ્ત્રી માણસો હતા. ખુશ થયા, વાહ ભાઈ બહુ સરસ કે બેટા. અને એ વાત પછી એણે 2-4 માણસોને કરી હતી કે અમારા ભાઈ તો આવી રીતનું છે ને અત્યારથી એના મગજમાં. હવે એ મોટો થયો અને બહુ સારો બુદ્ધિશાળી છોકરો થયો, બહુ મોટું પેકેજ મળ્યું. પછી એના મા બાપને છોડી દીધા. શા માટે? એના જ મા બાપે એને ઉપયોગિતાવાદ વારસામાં આપ્યો હતો. ઉપયોગિતાવાદ, વ્યવહારુવાદ એને કહેવાય. એમાં અર્થ પ્રાધાન્યતા, બીજું માણસ ગુણ અને અર્થ મહત્ત્વનો. એટલે આપણે આપણા બાળકને ખૂબ ભૌતિકવાદી નહીં બનાવવાનું, એને સિમ્પલ લાઈફ, હાઈ થિંકિંગ એવું નાનપણથી શીખવાડવાનું. બ્રાન્ડેડ વસ્તુનો એને શોખ હોય, પહેરે તો ઠીક છે, પણ એને સિમ્પલ જભો લેંઘો પહેરતા પણ શીખવાડવાનું. બ્રાન્ડેડ વગર ચાલે જ નહીં, અમુક વસ્તુ વગર ચાલે જ નહીં. આવો એણે એક્સ્ટ્રા ઓર્ડિનરી માણસ નહીં નાનપણથી બનાવવાનું. એ આપણા હાથની વાત છે ભાઈ. બ્રાન્ડેડ 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 અટાણા બાળકો કરે, આ મારે બ્રાન્ડેડ જોઈએ, આ મારે બ્રાન્ડેડ શૂઝ, મારે બ્રાન્ડેડ જોઈએ. એને ભૌતિકવાદી નહીં બનાવો, એને આધ્યાત્મિક બનાવો. એને પૈસાનો શોખ કરતાં એને પૈસા કામવાનું પેલું હોય ને એકદમ, એના કરતાં એને શોખ શીખવાડો. સંગીતનો શોખ, ચિત્રનો શોખ, નૃત્યનો શોખ, ફરવાનો શોખ. શોખ ઘણા બધા. શોખને છે ને એના જીવનનું સાધ્ય બનાવવું હોય તો બનાવી દો. અને એને એમ કહો કે આ તારા શોખ સંતોષવા માટે પૈસો આટલું સાધન છે, એનાથી વધારે નથી. આવું શીખવાડો એને. પણ આધ્યાત્મિકતા જીવનમાં શીખવી જોઈએ. બાળકને છે ને આત્મબળવાળો બનાવવાનો. આધ્યાત્મિકતા નહીં હોય ને તો એ પોતાના અસ્તિત્વનો સ્પર્શ નહીં કરી શકે. અને અસ્તિત્વનો સ્પર્શ નહીં થાય ત્યારે એની પાસે કદાચ 100 ગાડીઓ હશે ને, કાર હશે 100, પણ એકેય ગાડીનો એને આનંદ નહીં મળે, સુખ નહીં મળે. અસ્તિત્વનો સ્પર્શ છે એ સુખ છે, આટલું સમજજો. અને એ આધ્યાત્મિકતાથી આવે છે. આધ્યાત્મિકતા ન હોય અને ભૌતિકતા હોય તો અહંકારનો સ્પર્શ આવે. આધ્યાત્મિક અસ્તિત્વનો સ્પર્શ ન થાય અને અહંકારનો સ્પર્શ છે એ માણસને દુઃખી કરે છે. એટલે માણસને આધ્યાત્મિક બનાવવા માટે શું કરવાનું? આધ્યાત્મિક બનાવવા માટે આપણને થાય કે એને સ્કૂલ આપશે, સ્કૂલ નહીં આપે આ બધી વસ્તુ, તમે કંઈક આપો. પણ એના માટે હું એક વસ્તુ કહું છું, એવા બાળકોને છે ને મારે સજેશન આપવા છે. એક છે ને એ 5મા ધોરણથી 8-9 ધોરણ ભણે ને એ ગાળામાં એને સરસ મજાનું મહાભારત વાંચે તો સારી વસ્તુ છે, પણ વાંચે નહીં તો કાંઈ નહીં. જૂની આપણી દૂરદર્શનની સિરિયલ છે ને મહાભારત, અને એ પણ ગમે એમ નહીં, ક્રમશઃ હપ્તા બતાવો. અઠવાડિયામાં 2 કે 3 જ હપ્તા બતાવો, પણ એના વિશે વિવરણ કરો. અને ક્રમશઃ અથવા રોજ એક હપ્તો બતાવો સાંજે સૂતા સમયે, પણ ગમે ત્યાંથી ગમે હપ્તો જોવે એમ નહીં. રામાયણ એને મહાભારત બતાવો. આ મહાકાવ્ય એવડું છે કે જો એ ધોરણ 5માં હોય છોકરો ને આ મહાભારત ભણી લેશે ને તો એ જીવનમાં ક્યાંય અટકવાનો નથી પાછો. એ રામાયણ જો વાંચી લેશે ને ભણી લેશે ને તો ક્યાંય કુટુંબ જીવનમાં, પરિવાર જીવનમાં, ભાવ જીવનમાં ક્યાંય પાછો નથી પડવાનો. એટલે રામાયણ, મહાભારત આ જીવનના 2 મહાકાવ્યો, આ પૃથ્વી ઉપરના મહાકાવ્યો કહેવાય. આ સંસારના સર્વશ્રેષ્ઠ એ આધ્યાત્મિક શાસ્ત્રો કહેવાય. એ સૌથી મોટો જીવનનો પાઠ ભણાવે છે. એમાંય બાળપણમાં તમે ભણાવી દો એટલે એ બાળક ક્યારેય પાછું નથી પડવાનું.
અને બીજી બાબત, એનાથી તમારે જો કંઈક આગળ થોડુંક કંઈક બાળકને આપવું હોય તો પ્રકાશ દ્વિવેદી કરીને છે, દૂરદર્શનમાં સિરિયલો આપતા ખૂબ પહેલાં, પ્રકાશ દ્વિવેદી, એનું ઉપનિષદ ગંગા છે, 100 જેટલા હપ્તા છે એના, ઉપનિષદ ગંગા, આના બધા જ હપ્તાઓ એને આ સમયમાં બતાવો. ધોરણ 5 એટલે સમજો ને કે એ 11 વર્ષનું, 10-11 વર્ષનું થાય અને બુદ્ધિ એકદમ એમને આમ તીક્ષ્ણ બનતી જતી હોય ને એ સમયે જ શરૂઆતમાં જ એને ઉપનિષદ ગંગાના 100 હપ્તા, રામાયણ મહાભારત અને એનાથી વધારે કંઈક તમારે હજી એને બતાવવું હોય તો પ્રકાશ દ્વિવેદીની દૂરદર્શનની સિરિયલ જૂની ચાણક્ય, કોઈ પણ ચાણક્ય નહીં, આ 4 એના એક મોટા પાઠ બનાવી દો એના જીવનના. એટલે એ બાળક ખૂબ તીવ્ર ભાવનાત્મકવાળું, તીવ્ર બુદ્ધિવાળું, જીવનના બધા આવેગોનો સમાવેશ કરે અને એનું એકદમ બેલેન્સ કરી શકે એવું પુખ્ત વયનું, પુખ્ત મનનું, પુખ્ત આવેગોનું પરિપક્વ એક મહામાનવ જેવો બાળક થશે, આ માણસ થશે. એટલે બાળકને તમે ક્યારેય પૈસા માટે ટક કરીને એકદમ પૈસાનું મહત્ત્વ આપશો તો પૈસાનું મહત્ત્વ જીવનમાં સમજશે, પૈસાને સર્વસ્વ ગણશે, માણસને ગુણ ગણશે, સંબંધોને ગુણ ગણશે, માતા પિતાને ગુણ ગણશે, એને મૂલ્ય ભણાવો. પણ પૈસાનું મૂલ્ય નહીં, જીવનના જે મૂલ્યો છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, આ બધા ભવ છે ને એ ભણાવવા જેવા છે. એનાથી માણસ મોટો થશે, સુખી થશે અને સફળ થશે. તમે હું એમ સમજો છો કે દુનિયામાં આ બધા પૈસા કામવાવાળા માણસો સુખી થયા છે અને સુખી જ છે? આવડા મોટા મોટા લગ્ન કરે માણસો દુઃખી છે, બીજું એની પાસે કોઈ સ્ત્રોત, કોઈ જરિયો જ નથી. અને તમે એમ માનો છો કે પૈસા વગરનો માણસ દુઃખી છે? ખોટી વાત છે. હૃદયને ની અંદરના સુખને માપવાનું કોઈ આપણી પાસે કોમ્પ્યુટર નથી, સાધન નથી, નકર આપણે અચંબિત થઈ જાત એવા એમાંથી પરિણામો મળે. જેને આપણે સુખી 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 કહીએ છીએ, માણસો દુઃખી 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 છે, અને જે માણસોને આપણે દુઃખી 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 કહીએ ને એ માણસોમાં સુખના સ્ત્રોત વહે છે, સુખની નદીઓ વહે છે. મિત્રો, સુખ ક્યાં છે ને એ બાળકને નહીં સમજાવવાનું કે પૈસામાં છે ને પૈસાથી નથી. પૈસા એક સાધન છે, જરૂરી છે, એની ઉપેક્ષા નથી કરવાની, એનો ધિકાર નથી શીખવાડવાનો, પણ છતાંય એ પૈસાનો પૂજક બને, પૈસાનો પૂજારી બને અને બધું પૈસા મળતા હોય ત્યારે બધું ફીંડલું વાળીને એક બાજુ મૂકી દે, પૈસા કરતો થાય, આ માણસ જીવનનો સૌથી થાકેલો માણસ થશે, દુઃખી થશે. અસ્તુ, જય હિન્દ.